નવસારીના વિજલપોરમાં એપાર્ટમેન્ટ ધસી પડવાનો મામલો, જેમાં મેયર અશોક ધોરાજીયાએ અમરદીપ એપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી। કમિશનર જયેશ ઉપાધ્યાયે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। મેયર અને કમિશનરે ઇમારતની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। એપાર્ટમેન્ટ 50 વર્ષ જૂનું હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ। અમરદીપ એપાર્ટમેન્ટની ઘટના બાદ મહાનગરપાલિકા જાગી છે। શહેરની અન્ય 100થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારાઈ છે। આ અમરદીપ એપાર્ટમેન્ટની અંદર જે બિલ્ડિંગ છે એ બેઠેલા છે અંદરની તરફ, અને એમાંથી તમામ લોકોને ખાલી કરાવી દીધા છે। બાજુના બીજા 4 બિલ્ડિંગ છે એ પણ ભયજનક જ લાગે છે, એટલે એમને પણ આપણે નોટિસ આપેલી જ છે। ફરી એકવાર નોટિસ આપી 2-3 દિવસનો ટાઈમ આપી અને ખાલી કરાવી દઈશું। નવસારી શહેરમાં ટોટલ 265 આ પ્રકારની ઇમારતોનો સર્વે કરેલો છે। એમાં 101 ઇમારતો આપણને થોડી ભયજનક લાગતા તમામને નોટિસ આપી છે, અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા ફરી એકવાર આપણે એનું સ્ટડી કરાવી અને જે પગલાં ભરવાના છે એ તાત્કાલિક અમે પગલાં ભરી। જે બિલ્ડિંગ બેસી ગયું છે થોડું, એ ચકાસણી માટે એન્જિનિયરો સાથે આવ્યા છીએ, અને ચકાસણી કરતા પ્રાથમિકતા એવી માલુમ પડે છે કે આ બિલ્ડિંગ જે તે વખતે 50 વર્ષ પહેલા બન્યું છે અને ફૂટિંગ બીમ વગર બન્યું છે, લોડ બેરિંગ થી બન્યું છે, જેમાં પાણી પચવાથી 2 ઇંચ જેટલી આખું બિલ્ડિંગ બેસી જવાની ઘટના બની છે। વારંવાર અહીંયા આ બિલ્ડિંગોને નોટિસ પણ આપવામાં આવી છે। જર્જરિત બિલ્ડિંગ છે, 6 એ બિલ્ડિંગ ખાલી કર્યા છે, ને બાકીનાને પણ ખાલી કરવાની નોટિસ આપવામાં આવશે। રહીશોને સમજાવીને કહેવામાં આવશે કે હવે આને આ સ્ટ્રક્ચરને દૂર કરવું પડે એમ છે, અને રહીશો જાતે જ સાથે મળીને કોર્પોરેશનની સાથે આ 6 બિલ્ડિંગ દૂર કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે।